હવે વાત કરીશું જલારામ બાપાની જયંતિ વિશે। તો જય જલારામનો જે નારો છે તે ગુંજી રહ્યો છે ગુજરાતભરમાં। જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી। જામનગર જલારામ બાપાની જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી। અહીંયા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી પણ હાજર રહ્યા હતા। જામનગર લોહાણા સમાજ તરફથી આ કાર્યક્રમનું આયોજન હતું। પરિમલભાઈએ કહ્યું કે જલારામ બાપાના જીવનમાંથી પાઠ લેવો જોઈએ, તમામ લોકોને સાથે રાખીને ચાલવું જોઈએ તેવું પણ પરિમલભાઈ નથવાણીએ કહ્યું હતું। તમામ લોકોને સાથે રાખીને ચાલવું જોઈએ। 1 કરોડનું દાન આપનારા લાલ બંધુઓનો અહીંયા આભાર પણ માનવામાં આવ્યો હતો। જામનગરમાં જલારામ જયંતિના પ્રસંગે સબ નાતી બંધુઓને મળવાનો મોકો મળ્યો છે। જલારામ બાપા એ આપણા પૂજનીય અને આપણા વડીલ હતા। એટલું જ નહીં પરંતુ આપણા ભગવાન હતા। અને જલારામ મંદિરની જે મહિમા છે એ સૌને પ્રેરિત કરે છે કે આપણી એકતા કેવી હોવી જોઈએ, જલારામ કેવી રીતે બધાને ભેગા રાખવા જોઈએ। અને આ જેનો પ્રસંગ છે એ એક કોમી એકતાનો નથી પરંતુ લોહાણાનો જ છે। એટલે આપણો જે સમાજ છે, ઠક્કર કહેવાય, લોહાણા કહેવાય, જે બી કામ કહો તમે, તો આજના માટે આપણા બહુ સારામાં સારો દિવસ છે। અને એ પ્રસંગે હું અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યો છું। અમારા જીતુભાઈ છે, ભરતભાઈ છે, બાકી જેટલા આપણા કલેક્ટર શ્રી છે એ પણ આપણા જલારામના કલેક્ટર છે। એટલે અહીંયા જેટલા લોકો છે સૌને હું આજે અભિનંદન આપું છું। આ સુંદર આયોજન કર્યું છે, એ એક મોટું કામ છે।